હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો વિડીયો ઘણા બધા સ્ટુડન્ટની રિક્વેસ્ટ પર હું એ બનાવ્યો છે અને ઓનેસ્ટલી કહું તો અત્યાર સુધી મારી પાસે પાયથન પ્રોગ્રામિંગના આઈએમપી ક્વેશ્ચન ન હતા, એટલે મને થોડો ટાઈમ લાગ્યો છે. પણ હું ઘણું બધું એનાલિસિસ કર્યું છે, લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર બી જોઈ લીધા છે અને એના પરથી આજના વિડીયોની અંદર હું જેટલા ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું તમને, એટલા જો તમે અગર કરીને જશો એક્ઝામમાં તો તમે 100% પાસ થઈ જશો. પણ એક ખાસ અગત્યની વાત હું તમને કહું કે તમે જે બ્રાન્ચ લીધી છે એ બ્રાન્ચની અંદર ઓનલી ક્વેશ્ચન આન્સર એટલે કે થિયરી તૈયાર કરીને જશો અને પાસ થઈ જશો એનો કોઈ મતલબ નથી. ઓકે, કે તમે જે આઈટીની અંદર તમે એડમિશન લીધું છે તો આઈટીની અંદર મેઇન વસ્તુ તમારે પ્રોગ્રામિંગ શીખવાના હોય. તો પ્રોગ્રામ તો જે છે સોરી પ્રોગ્રામ જે છે તે રિપીટ ના થાય, મતલબ એના હું આઈએમપી તમને ના આપી શકું. એટલે તમારો પ્રોગ્રામ તો બધા જ તૈયાર કરવાના, કારણ કે પ્રોગ્રામ જો તમને આવડશે તો જ તમે એક સારા એન્જિનિયર બનશો. બરાબર, ભણ્યા પછી કે જ્યારે રિઝલ્ટ આવી જાય, તમારું ડિપ્લોમા ક્લિયર થઈ જાય, એના પછી તમારી વેલ્યુ ત્યારે જ બનશે કે જ્યારે તમને પ્રોગ્રામિંગ આવડતું હશે. ઓકે, ઇન્ટરવ્યૂ કર્યા પછી કે તમે જોબની અંદર જાઓ તો જોબની અંદર થિયરી કોઈ કામ નહીં લાગે. બરાબર, એટલે થિયરી તો હું તમને એટલે આપું છું કે તમને પાસ થવામાં આસાની થઈ જાય, વાંચવાની મહેનત બી ઓછી થઈ જાય. બરાબર, પણ પ્રોગ્રામ તમારે તૈયાર કરવા તમને કોલેજમાં શીખવાડેલા હોય કે તમે જાતે પ્રેક્ટિસ કરતા હોય તો પ્રોગ્રામની પ્રેક્ટિસ કરતી રહેવાનું. પ્રોગ્રામની અંદર તે છતાં કહી દઉં કે અલ્ગોરિધમ ને ફ્લોચાર્ટવાળા જે પ્રોગ્રામ છે તમારે એમાં એરિયા ઓફ સર્કલ ફાઇન્ડ કરવાનું હોય, એરિયા પર રેક્ટેંગલ ફાઇન્ડ કરવાનું હોય કે નંબરનો ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાના હોય. એ બધા જે ક્વેશ્ચન છે તમારા અલ્ગોરિધમ ને ફ્લોચાર્ટની અંદર આવતા હોય. એના પછી કહું તો જે પેટર્નવાળા પ્રોગ્રામ છે તો પેટર્નવાળો પ્રોગ્રામ તો આઈએમપી જ છે તો એ તો પૂછાતો હોય. બરાબર, તો પેટર્નવાળા માટે કોઈ એક સ્ટેપ બાય સ્ટેપ મેથડ યાદ કરી લેવાની કે પેટર્નવાળા પ્રોગ્રામ કેવી રીતે લખવાના હોય છે. બરાબર, તો પ્રોગ્રામ વિશે હું આ વિડીયોમાં નથી કહેવાનો તમને, પણ હું તમને એવી થિયરી આપું છું કે એટલી થિયરી તમે જો કરીને જશો તો તમે જીટીયુની એક્ઝામની અંદર આરામથી પાસ થઈ જશો. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલા 8 ક્વેશ્ચન અહીંયા લખ્યા છે. એમાં પહેલો ક્વેશ્ચન છે આપણો ફીચર્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ પાયથન. બરાબર, એટલે પાયથનના હેતુ અને એના ઉપયોગો અથવા તો એની લાક્ષણિકતાઓ. અને મેં પહેલાં બી કીધું હતું કે તમે આઈટીની અંદર એડમિશન લીધું છે, આવા જે સબ્જેક્ટ હોય એની અંદર બને તો તમારે ઇંગ્લિશમાં તૈયારી કરવાની. બરાબર, જે લોકોએ અત્યાર સુધી ગુજરાતીમાં તૈયારી કરી હોય તો વાંધો નથી, પણ બને તેમ થોડું ઇંગ્લિશ બી કરતા શીખી જજો. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન છે વેરિયસ ઓપરેટર્સ ઇન પાયથન. હવે આ પહેલો જે ક્વેશ્ચન હતો એ 4 માર્કની અંદર પૂછાય એ રીતનો ક્વેશ્ચન છે. કાં તો પછી 3 માર્કમાં પૂછવું હોય તો કાં તો ફીચર્સ પૂછશે કાં તો એપ્લિકેશન, એ રીતે અલગ અલગ કરીને પૂછશે. બીજો જે તમારો ક્વેશ્ચન છે મેં એમાં ખાલી એટલું લખ્યું કે વેરિયસ ઓપરેટર્સ ઇન પાયથન. તો પાયથનની અંદર વપરાતા ઓપરેટર્સ લખવાના છે. હવે કયા ઓપરેટર્સ એવું મેં મેન્શન નથી કર્યું. કેમ નથી કર્યું? તો આ તમારો ક્વેશ્ચન જે છે એ 7 માર્કનો ક્વેશ્ચન છે. બરાબર, એવું કહેશે કે પાયથનની અંદર કયા કયા ઓપરેટર આવે એની લિસ્ટ બનાવો, એનામાંથી કોઈ એક કે બે સમજાવો એવું આપે. તો જો અગર તમે બધા ઓપરેટર તૈયાર કરીને જાઓ તો આ ક્વેશ્ચન લખવામાં તો આસાની પડશે કે તમે એક કે બે ઓપરેટર સમજાઈ દેશો. પણ એવું થયું કે ક્વેશ્ચન 3 માર્કમાં પૂછ્યો કે એક્સપ્લેન અસાઇનમેન્ટ ઓપરેટર્સ. તો પછી તમે બધા ઓપરેટર તૈયાર નહીં કર્યા હોય કે એક બેચ કરવા કીધું તો જે સહેલા છે કે રિલેશનલ છે કે કન્ડિશનલ છે એ કરી દો, તો એસાઇનમેન્ટ નહીં તૈયાર કર્યો હોય તો અલગથી પૂછાય તો તકલીફ પડશે. એટલે ક્વેશ્ચન 7 માર્કનો છે તો બને તો બધા ઓપરેટર્સને શીખી લેવાના. ચલો એના પછી વેરિયસ ડેટા ટાઈપ્સ ઇન પાયથન છે. ડેટા ટાઈપ્સ વાળો ક્વેશ્ચન તો આઈ થિંક 4 માર્કની અંદર પૂછાય છે. ચલો એના પછી ટાઈપ કન્વર્ઝન ઇન પાયથન. તો ટાઈપ કન્વર્ઝન વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે 7 માર્કમાં. કેમ? તો કે ઇમ્પ્લિસિટ ને એક્સપ્લિસિટ બે ટાઈપ છે એની. ઓકે, ચલો એના પછી આ બે ક્વેશ્ચન બી તમારા 7 માર્કના છે. કયા ક્વેશ્ચન છે કહી દઉં. તો અલ્ગોરિધમ ને ફ્લોચાર્ટ છે એ બંને પહેલા ડિફાઇન કરવાનું કે એની ડેફિનેશન લખો કે અલ્ગોરિધમ શું છે, ફ્લોચાર્ટ શું છે. એના પછી એના એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ, ગુજરાતીમાં કહી તો ફાયદા અને ગેરફાયદા લખવાના છે. તો અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ બંને માટે સેમ ક્વેશ્ચન છે આ રીતે કે પહેલા એની ડેફિનેશન લખો, કઈ જગ્યાએ યુઝ થાય. બરાબર, એના પછી એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ લખો. ચલો એના પછી 3 માર્કનો ક્વેશ્ચન તમારો સિમ્બોલ્સ યુઝ ઇન ફ્લોચાર્ટ. તો ફ્લોચાર્ટની અંદર કયા કયા સિમ્બોલ યુઝ થાય તે ડ્રો કરવાના અને કઈ જગ્યાએ વપરાય. જેમ કે ઇનપુટનો છે તો ઇનપુટ લખવાનું, કન્ડિશન છે તો કન્ડિશન લખવાનું, એ રીતે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ અલ્ગોરિધમ, કે સારા અલ્ગોરિધમની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, કે કોઈ અલ્ગોરિધમ ગુડ છે એવું ક્યારે કહેવાય, એ પોઈન્ટ છે 3 માર્કની અંદર પૂછાય ક્વેશ્ચન. ચલો નેક્સ્ટમાં જોઈએ તો ફંક્શન એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, ચલો 4 માર્કનો ક્વેશ્ચન છે. એના પછીના બે ક્વેશ્ચન 10 ને 11
બંનેની અંદર સેમ લખવાનું છે. 7 માર્કના ક્વેશ્ચન છે. કયા ક્વેશ્ચન છે? તો કે ફોર લૂપ ને વાઇલ લૂપ. ફોર લૂપ ને વાઇલ લૂપ ની અંદર શું છે? તો કે એનો યુઝ લખવાનો, એની સિન્ટેક્સ લખવાની, એનો ફ્લોચાર્ટ ડ્રો કરવાનો અને કોઈ બી એક એક્ઝામ્પલ સમજાવવાનું. બરાબર? તો લખાણ ઘણું બધું છે એટલે 7 માર્કની અંદર પૂછાય. બેમાંથી એક ક્વેશ્ચન આ વખતે બી એક્ઝામમાં આવવાનો છે, તો બંને તૈયાર કરીને જઈશું આપણે. તો કોઈ બી પૂછાય તો આપણે લખી શકીએ. ચલો એના પછી 3 ને 4 માર્કના ક્વેશ્ચન છે. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એન્ડ નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટને સમજાવવાનું છે. તો એક્સપ્લેન એવું કરીને આપશે, એક્સપ્લેન ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ઓર નેસ્ટેડ ઇફ એલ્સ. ઓકે, સેમ ક્વેશ્ચન છે એ રીતે બ્રેક એન્ડ કન્ટિન્યુ સમજાવવાનું છે. તો આઈ થિંક આનું જે લખાણ છે ચોપડીમાં થોડુંક ડિટેલમાં આપેલું છે, તો મે બી આ ક્વેશ્ચન બી તમારો 7 માર્કની અંદર આવી શકે. ઓકે, ચાલો લિસ્ટ આઉટ સ્ટ્રિંગ ઓપરેશન્સ. તો સ્ટ્રિંગ્સ વાળું ચેપ્ટર જે તમારું છે એની અંદર અલગ અલગ સ્ટ્રિંગ્સ ઓપરેશન આપેલા છે. તો એની લિસ્ટ બનાવવાની છે આપણે. 3 માર્કમાં પૂછાય તો ઓનલી લિસ્ટ બનાવીશું. 4 માર્કમાં પૂછાય તો દરેક ઓપરેશન જે છે એની એક એક લાઈન જે રીતે ચોપડીમાં આપી તમે લખી શકો. ચલો એના પછી યુઝ ઓફ સ્ટ્રિંગ મેથડ્સ. હવે આ ક્વેશ્ચન કયો કે યુઝ ઓફ સ્ટ્રિંગ મેથડ્સ. તો એની અંદર કેવું છે કે અલગ અલગ તમારા સ્ટ્રિંગ છે. જેમ કે આવું આપે કે IS ડિજિટ, જોયું હશે તમે, બરાબર, જોડે ઓપન બ્રેકેટ આવે. તો એવું આપે કે ભાઈ IS ડિજિટનો યુઝ કઈ જગ્યાએ થાય. તો આ સ્ટ્રિંગનો યુઝ કઈ જગ્યાએ થાય એ તમારે બતાવવાનો. 2-3 આપશે અલગ અલગ, બરાબર. તો આવા અલગ અલગ સ્ટ્રિંગના કોડ લખીને આપે. એ કોડનો યુઝ કઈ જગ્યાએ થાય તે કરવાનું. હવે આ બી મેન્ડેટરી છે. તમે આઈટી એન્જિનિયરિંગ લીધું છે, તમે આઈટી એન્જિનિયર બનવાનો છો 3 વર્ષની અંદર, તો પછી આ બધી વસ્તુ બી તમને ખબર હોવી જોઈએ. બરાબર? ઇંગ્લિશ વિષય છે કે મેથ્સ વિષય છે, તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં છો તો આઈ થિંક ફર્સ્ટ યરની અંદર જ મેથ્સ તમારું આવશે, પહેલા અને બીજા સેમની અંદર. તો તમે ખાલી એમાં પાસિંગની તૈયારી કરીને આગળ નીકળી જાઓ તો વાંધો નથી. ઇંગ્લિશ તમારું ફર્સ્ટ સેમમાં આવશે, એમાં પાસ કરીને આગળ નીકળી જાઓ તો બી વાંધો નથી. E&S આવે છે, એની અંદર બી કોઈ વાંધો નહીં આવે. પણ તમારો એક આ સબ્જેક્ટ છે પાયથન પ્રોગ્રામિંગ ને બીજો IIT છે, ઇન્ફોર્મેશન ટુ IT સિસ્ટમ્સ. તો એની અંદર ખાલી પાસિંગની તૈયારી નથી કરવાની. આવી બધી જે નાની નાની વસ્તુ છે એ બી તમને ખબર હોવી બહુ જરૂરી, બરાબર. તો આમાં ખાલી વાંચવા પૂરતું મતલબ ગોખીને થિયરી લખશો એનો કોઈ મતલબ નથી. આવા બધા ક્વેશ્ચન છે એના બી આન્સર તમને ખબર હોવા જોઈએ, બરાબર. પાયથન પ્રોગ્રામિંગ અત્યારે આવે છે કે ભાઈ ફર્સ્ટ સેમની અંદર આવે તો સેકન્ડ સેમમાં પાયથન પ્રોગ્રામિંગ તો નહીં આવે, પણ પાયથન પ્રોગ્રામિંગની અંદર તમે જે ટોપિક શીખી ગયા એ ઇન ફ્યુચર તમને કામ લાગવાના છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો કે ખાલી વાંચવા પૂરતું મોઢે કરવા પૂરતું ના કરતા આવું થોડુંક સમજતા રહેજો. ચલો એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો. ઓકે, ચલો ડિફરન્સીસ એવું ટાઇટલમાં આવ્યું છે કે તફાવત લખવાના છે આપણે. તો તફાવત અહીંયા હું લખ્યા છે 6. તો આ 6 તફાવત તૈયાર કરવાના છે. હવે દરેક વિષયની અંદર ડિફરન્સીસનો ક્વેશ્ચન હોય તે ઇમ્પોર્ટન્ટ કહેવાય. કેમ? તો કે એનું કારણ કહું. અહીંયા 17મા નંબરનો ક્વેશ્ચન લખ્યો છે કે વાઇલ લૂપ અને ફોર લૂપનો ડિફરન્સ લખવાનો છે. તો વાઇલ લૂપ ને ફોર લૂપ તો આપણે આગળ તૈયાર કર્યું છે એટલે ઠીક છે, તો તમે અહીંયા લખી દેશો. પણ એના પછીનો ક્વેશ્ચન એવો છે આર્ગ્યુમેન્ટ્સ એન્ડ પેરામીટરનો ડિફરન્સ લખવાનો છે. તો આર્ગ્યુમેન્ટ્સ ને પેરામીટરનો તમે ડિફરન્સ તૈયાર કરો કે ભાઈ ચોપડીની અંદરથી બંને બાજુના 5-5 કે 6-6 મુદ્દા તૈયાર કરી દીધા. ક્વેશ્ચન 4 માર્કમાં પૂછો, તમે એટલા લખો તો ફૂલ માર્ક્સ તમને મળી જાય. હવે ઇન કેસ એવું થયું કે અત્યાર સુધી પેપરમાં એવું બન્યું નથી કે આ પ્રશ્ન અલગથી પૂછાયો હોય, પણ આ વખતે એવું પૂછાઈ ગયું કે એક્સપ્લેન આર્ગ્યુમેન્ટ્સ. તો આપણે જો આ ડિફરન્સ તૈયાર કર્યો હોય તો આર્ગ્યુમેન્ટ્સના 6 મુદ્દા કે જે તમે ડિફરન્સમાં લખવાના હતા એ 6 મુદ્દા તમે થિયરીમાં લખી દો. તો ક્વેશ્ચન જો તમારો 3 માર્કનો હોય તો એટલીસ્ટ તમને 2 માર્ક તો મળી જશે, બરાબર. પેપર તપાસવાળો સારા મૂડમાં હોય તો તમને 3 માર્ક બી આપી દેશે. કેમ? તો કે કોઈ આર્ગ્યુમેન્ટ્સની તૈયારી કરીને નહીં આવ્યું હોય પણ તે છતાં બી આપણે એના 6 મુદ્દા લખીશું તો આપણને એના સારા માર્ક મળશે. ચલો એના પછીનો આપણો ડિફરન્સ છે રિમૂવ એન્ડ પોપ મેથડ વચ્ચેનો છે. એના પછીનો લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન. આ બી એક 7 માર્કનો ડિફરન્સ છે. થોડોક મોટો આપેલો તો જવાબ બી એ રીતે તૈયાર કરીશું. 7 માર્કમાં પૂછાય. શોર્ટ એન્ડ સોર્ટેડ ઇન પાયથન છે, આ બી એક ડિફરન્સ છે. અને ગ્લોબલ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. તો આટલા ડિફરન્સ તૈયાર કરવાના છે 6 અને આપણે આગળ જેટલા થિયરીના ક્વેશ્ચન જોયા 16, તો 16 ને 6 એટલે કે 22 થિયરી તમારે તૈયાર કરવાની છે. શાના માટે? તો કે પાયથન પ્રોગ્રામિંગ માટે. ઓકે, ચલો. તો પાયથન જે તમારું પ્રોગ્રામિંગ છે એમાં થિયરીના ક્વેશ્ચન તમારે કેટલા કરવાના રહ્યા? 22. અને પહેલા વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને જેમ મેં કીધું એમ કે ઓનલી 22 ક્વેશ્ચન કરીને પાસ થવાની કોઈ મતલબ નથી, બરાબર. અને હું કહું છું કે 22 ક્વેશ્ચન તમે કરીને જશો તો પાસ થઈ જશો.
થોડીક મહેનત કરી છે હું આના પાછળ. ફર્સ્ટ ટાઈમ છે એટલે તમને ડિસઅપોઇન્ટ ના થાય એ રીતે મહેનત કરીને આ 22 ક્વેશ્ચન કાઢે છે, તો તમે પાસ તો થઈ જ જશો આરામથી. પણ તમારા સારા માટે હું કહું છું કે તમારે પ્રોગ્રામ બી તૈયાર કરવાના છે, બરાબર. કોઈ ક્વેશ્ચનની અંદર કોઈ પ્રોબ્લેમ આવતી હોય કે પ્રોગ્રામની અંદર કોઈ જગ્યાએ ના સમજ પડતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હું તમારા માટે એની ઉપર બી મહેનત કરીને તમને સમજાવવાની કોશિશ કરીશ, બરાબર. તો આજનો વિડીયો પાયથન પ્રોગ્રામિંગ માટે આપ્યો છે તમને. હોપ તમને બધાને પસંદ આવ્યો હોય. પસંદ આવ્યો તો લાઈક કરજો. બીજા જે બી છોકરાઓ પાયથન પ્રોગ્રામિંગના આઈએમપી માંગતા હોય તમારી પાસે, બધાને શેર કરવાના, બરાબર. અને બધાને ખાસ જણાવવાનું કે જે મેં કીધું છે એ રીતે તૈયારી કરે એક્ઝામમાં તો એમનું સારું રિઝલ્ટ આવશે, બરાબર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારો સપોર્ટ તો મને મળતો જ રહે છે. આવો નવો સપોર્ટ તમે છેલ્લે સુધી કરશો તો આપણે તમારા છઠ્ઠા સેમેસ્ટરની અંદર સુધી જોડે કામ કરીશું ને એક સારા એન્જિનિયર તમને હું બનાવી દઈશું, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટની વાત કરીશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ.